વડોદરાની હવાઈ મુસાફરી કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે ઇન્ડિગોએ વડોદરાની તમામ ફ્લાઇટ રદ કરી છે। આજે વડોદરાની વધુ 4 ફ્લાઇટ્સ રદ કરી। મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવાની ઉડાનો રદ કરવામાં આવી। 9 દિવસમાં વડોદરાની 11 ફ્લાઇટ કેન્સલ થઈ છે। ફ્લાઇટ્સ રદ કરવા પાછળ ઓપરેશનલ કારણ દર્શાવાઈ રહ્યું છે। ફોન લાઇન પર એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમિત, ફ્લાઇટ્સ જે રીતે રદ થઈ રહી છે, 9 દિવસમાં લગભગ 11 ફ્લાઇટ્સ ઇન્ડિગોની રદ થઈ છે। મુસાફરોને કેવી હાલાકી અને આટલી બેક ટુ બેક ફ્લાઇટ્સ ફ્રીક્વન્સીમાં રદ થવા પાછળના કોઈ કારણો? જુઓ, ઇન્ડિગો એરલાઇન્સ તરફથી કારણ માત્ર ઓપરેશનલ બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ જેમ પહેલા પણ કીધું હતું, કોઈ મોટો ફોલ્ટ હોઈ શકે, કારણ કે ન માત્ર વડોદરા પરંતુ દેશભરમાં ઇન્ડિગોની તમામ જે ફ્લાઇટ છે, તેના જે એરક્રાફ્ટ છે, તેમાં કોઈક ટેકનિકલ ફોલ્ટ હોય તેવું જણાઈ રહ્યું છે અને તેને જ કારણે આ જે ફ્લાઇટ્સ છે એ રદ કરવામાં આવી છે અને મોટાભાગે ડોમેસ્ટિક ફ્લાઇટ રદ થઈ રહી છે। વડોદરાની આજે તમામ ઇન્ડિગોની જે ફ્લાઇટ્સ છે એ રદ કરી દેવામાં આવી છે। વડોદરા એરપોર્ટથી ઇન્ડિયન એર ઇન્ડિયા અને ઇન્ડિગોની જે ફ્લાઇટ્સ છે એ શેડ્યુલમાં હોય છે, પરંતુ મોટાભાગે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ વડોદરાથી ડોમેસ્ટિક ફ્લાઇટ દેશના અલગ અલગ ભાગોમાં જતી હોય છે। તેમાં આજે જે ફ્લાઇટ રદ કરવામાં આવી છે તે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવાની છે। આ અગાઉ પણ છેલ્લા અઠવાડિયામાં આપણે જોયું કે 7 જેટલી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી। આજે વધુ 4 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, એટલે છેલ્લા 8 દિવસમાં કહી શકાય કે વડોદરાની 11 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે, જેને કારણે વડોદરાથી મુસાફરી કરતા જેટલા પણ મુસાફરો છે તેની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। આ વખતે જો કે મોડી રાત્રે જાહેરાત કરી દેવામાં આવી હતી કે આવતીકાલે એટલે કે આજે ઇન્ડિગોની વડોદરાથી ઉપડતી જે તમામ જે ફ્લાઇટ છે એ રદ કરી દેવામાં આવી છે અને તેની પાછળ ઓપરેશનલ કારણ બતાવવામાં આવી રહ્યું છે। એટલે વડોદરાથી મોટાભાગે ઇન્ડિગોની એરલાઇન્સ જ અહીંથી કાર્યરત છે અને તમામ આજે રદ કરી દેવામાં આવતા મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે। મુસાફરોએ અન્ય વિકલ્પો વિચારવાનું શરૂ કરી દીધું છે, કારણ કે પાછલા એક અઠવાડિયાથી વડોદરા એરપોર્ટથી સતત આ રીતે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને તેને કારણે મુસાફરોની જે સતત વધી રહી છે। આભાર।